નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પુરુષાર્થ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ધોરણ 11ના સમાજશાસ્ત્ર વિષયના યુનિટ 2નો અભ્યાસ કરીએ, જેનું નામ છે સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો, વિભાવનાઓ. વિદ્યાર્થી મિત્રો, કોઈપણ વિજ્ઞાનને સમજવું હોય તો તેના વિષય વસ્તુને સમજવા કઈ વિભાવનાઓ કે ખ્યાલોનો ઉપયોગ કરે છે તે તપાસવું પડે છે. દરેક વિજ્ઞાનને પોતાના આગવા વિભાવના એટલે ખ્યાલો, સિદ્ધાંતો, પરિપ્રેક્ષ્ય અને પરિભાષા હોય છે. ખ્યાલો કે વિભાવના એટલે દરેક વિજ્ઞાને પસંદ કરેલા વિશિષ્ટ અર્થ સૂચવતા શબ્દો, જેના દ્વારા વિજ્ઞાન પોતાની અભ્યાસ સામગ્રીનું અર્થઘટન અને રજૂઆત કરે છે. ખ્યાલ કે વિભાવના એટલે શું? તો કે દરેક વિજ્ઞાને જે જુદા જુદા વિજ્ઞાને પસંદ કરેલા વિશિષ્ટ જુદા જ અર્થ સૂચવતા શબ્દો, જેને વિભાવના કે ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. વિશિષ્ટ અર્થ સૂચવતા શબ્દોને વિભાવના કે ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે, જેના દ્વારા વિજ્ઞાન પોતાની અભ્યાસ સામગ્રીનું અર્થઘટન એટલે કે તેની સમજૂતી અને રજૂઆત કરે છે. ખ્યાલો છે તે ઘટનાને સૂચવતી તાર્કિક રચના છે. ઘટનાને સૂચવવા માટેની તર્ક અનુસારની રચના છે. કોઈપણ વિજ્ઞાનના ખ્યાલો ચોક્કસ અર્થ નીકળી શકે, અર્થપૂર્ણ અને જ્ઞાનેન્દ્રિયો આંખ, કાન, નાક, જીભ અને ત્વચા આના દ્વારા ચકાસી શકાય તેવા અને જે તે ઘટનાને સમજાવી શકે તેવા હોય છે. કોઈપણ ખ્યાલ, વિજ્ઞાનના ખ્યાલ કેવા હોય છે? ચોક્કસ અર્થ નીકળે તેવા, જ્ઞાનેન્દ્રિયો દ્વારા ચકાસી શકાય, આંખ, કાન, નાક, જીભ કે ત્વચા આના દ્વારા તેની ચકાસણી થઈ શકે અને જે તે ઘટનાને સમજાવી શકે તેવા હોય છે. ખ્યાલોની આવી સુસજ્જ ભાષાને, સારી એવી ભાષાને વૈજ્ઞાનિક પરિભાષા કહે છે, વિજ્ઞાનની પરિભાષા કહે છે. સમાજશાસ્ત્ર પણ સામાજિક ઘટનાને જોવા, તપાસવા તેમજ તેનું અર્થઘટન કરવા માટે ચોક્કસ ખ્યાલોનો ઉપયોગ કરે છે. સમાજશાસ્ત્ર છે તે પણ સમાજની જુદી જુદી ઘટનાઓને જોવા માટે, તેને તપાસવા અને તે શું કહેવા માંગે છે તેનું અર્થઘટન કરવા માટે ચોક્કસ પ્રકારના આવા શબ્દો કે જેનો વિશિષ્ટ અર્થ થતો હોય તેવા ખ્યાલનો ઉપયોગ કરે છે. મિત્રો, આ એકમમાં આપણે સમાજશાસ્ત્રના કેટલાક મૂળભૂત મહત્ત્વના ખ્યાલો જેવા કે સમાજ, સમુદાય, સમૂહ, સામાજિક દરજ્જો, ભૂમિકા અને સામાજિક ધોરણો અને સામાજિક નિયંત્રણની ચર્ચા કરીશું. તેમાં પહેલું જોઈએ આપણે સમાજ. સમાજ શબ્દને આપણે રોજબરોજના જીવન વ્યવહારમાં ઉપયોગમાં લઈએ છીએ, પરંતુ સમાજશાસ્ત્રમાં આ શબ્દનો ચોક્કસ અર્થ છે. સમાજ શબ્દનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ, પરંતુ સમાજશાસ્ત્રમાં આ શબ્દનો જુદો જ અર્થ છે. સમાજશાસ્ત્રમાં આ શબ્દનો ચોક્કસ અર્થ છે. સમાજ એક વિસ્તૃત, ખૂબ જ મોટો ખ્યાલ છે. મિત્રો, અહીં સૌપ્રથમ આપણે સ્પષ્ટતા કરી લેવી જોઈએ કે આપણને માનવ સમાજનો જ પરિચય હોય છે. કેમ કે આપણો રસ અને આપણું હિત માનવ સમાજ સાથે સંકળાયેલું છે. માણસ છીએ તો આપણું હિત અને આપણો રસ માનવના સમાજ સાથે સંકળાયેલો છે. આથી સમાજ એટલે કે માનવી પૂરતો સીમિત છે તેવી ગરજ ઊભી થાય છે, પરંતુ પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ પણ સામૂહિક જીવન ધરાવે છે, સમૂહમાં જીવન ધરાવે છે. જેમ કે ઉધઈ, મધમાખીને પણ તમે ટોળામાં જ વસવાટ કરતી જોઈ હશે. કીડી છે તે પણ સામૂહિક, સમૂહમાં જીવન જીવે છે. ચિમ્પાન્જી નામનો જે વાંદરાનું એક પ્રકાર છે, આ વગેરે જેમના સામૂહિક જીવનના આધારભૂત વૈજ્ઞાનિક અભ્યાસો આધારિત આ બધાના વિશ્વસનીય વૈજ્ઞાનિક રીતે તેના અભ્યાસો થયેલા છે. આમ માનવી સિવાય અન્ય માનવેતર સજીવો માણસ જેવા જ જે સમૂહમાં જીવન જીવતા હોય તેવા સજીવો પણ સામૂહિક, સમૂહમાં જીવન જીવે છે. એટલે કે માત્ર માણસ જ સમૂહમાં જીવન નથી જીવતો, પશુ, પંખી, જીવજંતુ વગેરે પણ સામૂહિક જીવન ધરાવે છે. તેમના પણ સમાજ હોય છે. માનવ સમાજ અને માનવેતર સમાજ માણસ આધારિત, માણસ જેવા તેમના સહજીવનની સમાનતા ધરાવે છે. તે દ્વારા તેઓ તેમની મૂળભૂત એટલે પાયાની જરૂરિયાતો જેવી કે વસ્તીની જાળવણી, ભરણપોષણ, કોઈપણ જેમ નાના બાળકોને મોટા કરવા માટે તેનું ધ્યાન રાખવું પડતું હોય છે, તેનું સંરક્ષણ, નવા સભ્યોની ભરતી
કાર્યનું વિભાજન અને સમૂહમાં એકતા દ્વારા વ્યવસ્થાનું આખી જે વ્યવસ્થા છે તેની જાળવણી કરે છે. ચિમ્પાન્જીમાંથી માનવની ઉત્ક્રાંતિ, ચિમ્પાન્જી નામના વાનરમાંથી માણસની ઉત્ક્રાંતિ, માણસનો વિકાસ કેવી રીતે થયો તે ચિત્ર દ્વારા આપ જોઈ શકશો. પહેલાં માણસ છે તે એક વાનરનું જ સ્વરૂપ હતું. ત્યારબાદ તેનો વિકાસ થતાં ધીમે ધીમે તેના વિચારોનો વિકાસ થતાં તે હવે આદિમાનવ હાલના સમયના માણસ તરીકે જીવન જીવે છે અને તે સામૂહિક જીવન, સમૂહમાં રહીને જીવન જીવે છે. તેવી જ રીતે ઘણા બધા પશુ પંખી ઉદાહરણ આપેલું છે, મધમાખી, કીડી વગેરે પણ સામૂહિક જીવન જીવતા હોય છે. ત્યારબાદ સમાજનો અર્થ અને તેની વ્યાખ્યા. રોજિંદા વ્યવહારમાં, રોજબરોજના વ્યવહારમાં સમાજ કે સોસાયટી શબ્દ સામાન્ય અર્થમાં આપણે ઉપયોગ કરીએ છીએ, જેમ કે અમારા સમાજના રિવાજો, નિયમો. તે જ રીતે મહિલા સમાજ, હાઉસિંગ સોસાયટી, કોમ કે જ્ઞાતિ માટે પણ સમાજ શબ્દ વપરાય છે. અમારા સમાજના રિવાજ, હવે સમાજ છે તે કોઈ ધર્મને લઈને પણ સમાજ શબ્દ વપરાય છે. મહિલા માટે મહિલા સમાજ શબ્દ વપરાય છે. કોઈ પણ કોમ, જ્ઞાતિ, સોસાયટી વગેરે માટે આપણે સમાજ શબ્દને વાપરીએ છીએ. પરંતુ સમાજશાસ્ત્ર એક વિજ્ઞાન હોવાથી સમાજના ખ્યાલને ચોક્કસ અને સ્પષ્ટ અર્થ આપ્યો છે. સમાજશાસ્ત્રીય શબ્દકોશમાં, સમાજશાસ્ત્રના શબ્દકોશમાં સમાજને નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા ધરાવતા માનવ જૂથ તરીકે વર્ણવવામાં આવેલ છે. સમાજશાસ્ત્રને નિશ્ચિત, નક્કી તેવા ભૌગોલિક, જમીન સીમાઓના વિસ્તાર અને આત્મનિર્ભરતા, પોતાની જાતે ચીજવસ્તુઓની પોતે પ્રાપ્તિ કરી શકે, આત્મનિર્ભર થઈ શકે તેવા માનવ જૂથ તરીકે સમાજશાસ્ત્રને કહેવામાં આવ્યો છે. મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રીએ આપેલી વ્યાખ્યા જોઈએ તો સમાજને પ્રસ્થાપિત સામાજિક સંબંધોથી હંમેશા પરિવર્તન પામતી વ્યવસ્થા તરીકે પારિભાષિત વ્યાખ્યાયિત કરી છે. સમાજને પ્રસ્થાપિત, નક્કી કરેલા સમાજના સંબંધોથી હંમેશા જે પરિવર્તન પામે છે તેવી વ્યવસ્થા તરીકે ઓળખાવી છે. આમ માનવ સમાજ પ્રાદેશિક પ્રદેશોનું જૂથ કે માનવીનું એકત્રીકરણ નથી, માણસનું સંગઠન નથી, પરંતુ સામાજિક સંબંધોની, સમાજમાં જુદા જુદા વ્યક્તિઓનું એકબીજા સાથેના સંબંધોની જટિલ, સરળતાથી ઉકેલી ન શકાય તેવી જટિલ અને પરિવર્તન પામતી, હંમેશા તેમાં કાંઈકનું કાંઈક નવીનતા પામતી એક વ્યવસ્થા છે. સમાજ એ સાર્વત્રિક અને સર્વવ્યાપી છે. સમાજ છે તે બધી જગ્યાએ સાર્વત્રિક અને બધે જગ્યાએ જોવા મળે છે. તેની સંસ્કૃતિની વિશિષ્ટતાને કારણે સમાજની જે આગવી સંસ્કૃતિ છે તેમાં કાંઈક ને કાંઈક વિશેષતા જોવા મળે છે. આને કારણે માનવેતર સમાજથી માણસ અને જે પશુ પક્ષી કે પ્રાણીઓના સમાજ છે તેનાથી માણસનો સમાજ છે તે જુદો પડે છે. સંસ્કૃતિ છે તે માત્ર માણસની જ જોવા મળે છે, પશુ પક્ષી કે પ્રાણીની નહીં. જેથી કરીને સંસ્કૃતિની વિશિષ્ટતાને કારણે માણસના સમાજને માનવેતર સમાજથી જુદો પાડે છે. સમાજના અમુક પ્રકારના લક્ષણો છે જે આપણે જોઈએ, જેમાં પહેલું છે સામાજિક સંબંધો. સમાજમાં માણસ વચ્ચેના સંબંધો, માનવી વચ્ચે પારસ્પરિકની સમાનતાપૂર્વકની સામાજિક સંબંધો હોય છે. એકબીજા સાથેના સંબંધો હોય છે, જે વ્યક્તિ જૂથ કે જૂથ વચ્ચે, વ્યક્તિ વચ્ચેના સંબંધો હોય છે, વ્યક્તિ અને આખા જૂથ વચ્ચે, જૂથ અને બીજા જૂથ વચ્ચે સંબંધો હોય છે. જેમ કે એમની વચ્ચે સહકાર એટલે કે સપોર્ટ, સ્પર્ધા કે સંઘર્ષ, ઝઘડાઓ વગેરેના સ્વરૂપમાં સામાજિક, આર્થિક, નાણાકીય, ધાર્મિક, ધર્મને લગતી, રાજકીય, રાજકારણને લગતી કે અન્ય પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપના સંબંધો છે. જેમ કે કોઈ પણ એક વ્યક્તિ છે તો એ કુટુંબનો સભ્ય છે, તે કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ છે એટલે કે જૂથ સાથે તેનો સંબંધ છે. સામાજિક, સમાજમાં પણ તેનો સંબંધ છે, તે સમાજમાં કોઈકના સગા સંબંધી તરીકે પણ છે. આર્થિક, નાણાંને લગતો પણ તેનો જે વ્યવસાય કરે છે તેનો આધારિત સંબંધ છે. જે તે કયો ધર્મ પાળે છે તેને લગતો સંબંધ છે. રાજકારણમાં પોતે કયું સ્થાન ધારણ કરે છે તેને લગતો સંબંધ છે. પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપમાં સંબંધો હોય છે.
વ્યક્તિઓ વચ્ચેની સભાનતાપૂર્વકની વ્યક્તિઓ વચ્ચેની પોતાને ખ્યાલ હોય સભાનતાપૂર્વકની આંતરક્રિયાથી સામાજિક સંબંધો સ્થપાય છે અને તે વિકસે છે. બીજું મહત્વનું લક્ષણ છે સમાનતા અને ભિન્નતા. સમાનતા પણ જોવા મળે છે અને ભિન્નતા જુદાપણું પણ હોય છે. સમાજના સભ્યોમાં માનવી તરીકેનું મૂળભૂત સામ્ય જોવા મળે છે. સમાજના દરેક સભ્યો છે તે માણસ કહેવામાં આવે છે, એટલે કે દરેક માણસ છે તેમાં સામ્યતા સમાનતા જોવા મળે છે. તેની સાથે સાથે સમાજમાં સ્ત્રી પુરુષની જાતીય વિભિન્નતા જુદાપણું જોવા મળે છે. સમાજમાં વસવાટ કરતા માણસો અમુક સ્ત્રી અમુક પુરુષ આવા જાતીય વિભિન્નતા જોવા મળે છે. શાળાના વર્ગમાં વિદ્યાર્થીઓ માનવી તરીકે એક સરખાપણું ધરાવે છે. શાળાના વિદ્યાર્થી તરીકે છે તે દરેક વિદ્યાર્થી છે તેવું સરખાપણું ધરાવે છે. જો કે તેમાં લિંગ એટલે કે તે કન્યા કુમાર પણ હોઈ શકે, વય અમુક છે તે 5 વર્ષનો, અમુક 10 વર્ષના પણ હોઈ શકે. શારીરિક બૌદ્ધિક શક્તિઓ અમુક માનસિક શારીરિક શક્તિઓ છે તે સારી હોય છે, અમુક છે તે ઓછી હોય છે. રસ તે અમુકને ભણવામાં રસ વધારે હોય છે, અમુકને ઓછો હોય છે. હિત વલણ જુદા જુદા વિદ્યાર્થીઓના ધ્યેય વગેરેમાં ભિન્નતા જોવા મળે છે. સમાજનો ઉદ્ભવ અને તેનું સંચાલન છે તે સામ્ય અને વિભિન્નતાને કારણે શક્ય બને છે. સમાજનો ઉદ્ભવ થયો છે ત્યારથી લઈને તેનું સંચાલન આ બંનેમાં અમુક પ્રકારનું સમાનતા તો અમુક પ્રકારની જુદાપણું જોવા મળે છે. સમાજ માટે આ બંને આવશ્યક છે અને એકબીજાના પૂરક છે. એકબીજા વગર છે એકબીજાના પૂરક એટલે શું? તો કે મોબાઈલને વાપરવા માટે જેમ સિમ કાર્ડની જરૂર પડે, સિમ કાર્ડને વાપરવા માટે મોબાઈલની જરૂર પડે, તો તે બંને એકબીજાના પૂરક છે. તેવી રીતે આખા સમાજને જાળવવા માટે તેમાં રહેલી જે વિભિન્નતા છે તે પણ સમાનતાની સાથે સાથે તેટલી જ મહત્ત્વની છે. જુદા જુદા અને પેટા જૂથો. માનવ સમાજ છે તે કૌટુંબિક, સમાજને લગતા સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક, રાજકીય વગેરે જૂથો અને જૂથ વિભાજનમાં વહેંચાયેલો છે, જે સમાજનું મહત્ત્વનું લક્ષણ છે. સમાજ જીવનની જુદી જુદી જરૂરિયાતો સંતોષવા માનવીઓ વચ્ચે કાર્યનું વિભાજન થાય છે. અમુક કાર્યનું વિભાજન થાય છે કે કોઈ પણ સમાજ હોય તો તેમાં પણ સંચાલન કરનાર વ્યક્તિ અલગ હોય, બીજા વ્યક્તિઓને બીજા કાર્યો સોંપેલા હોય. તેવી રીતે સંસ્કૃતિની બાબતમાં પણ તેના કાર્યનું વિભાજન થયેલું હોય છે. ધાર્મિક બાબતમાં પણ આર્થિક નાણાં કમાવા માટે પણ કાર્યનું વિભાજન થતું હોય છે. જેમ કે કોઈ એક કુટુંબ છે તો કુટુંબના પુરુષો છે તે નાણાં મેળવવા માટેની પ્રવૃત્તિ કરતા હોય છે, જ્યારે સ્ત્રીઓ છે તેને ગૃહ કાર્ય સંભાળવાનું થતું હોય છે. તો આવી રીતે કાર્ય વિભાજન થાય છે. તેમાંથી સત્તા અને દરજ્જાના આધાર પર સામાજિક કોટિક્રમ વિકસે છે. કયા વ્યક્તિની કયો દરજ્જો છે કે કઈ સત્તા છે તેના આધારે સમાજમાં તેનું કેટલું મહત્ત્વ છે તેના ક્રમ વિકસે છે, જે સામાજિક અસમતા સૂચિત કરે છે. સમાજમાં અસમાનતાની પણ ઉદ્ભવ કરે છે. જેમ કે કોઈ વ્યક્તિ છે તે નાણાં છે તે વધારે મેળવી શકતો હોય તો બીજા વ્યક્તિઓની સરખામણીમાં તેનું સમાજમાં સ્થાન ઉચ્ચ હોય છે. તો આવી રીતે તેના કોટિક્રમનો વિકાસ થાય છે અને આ કોટિક્રમને આધારે સમાજમાં અસમતાની ઉદ્ભવ થાય છે. ચોથું લક્ષણ છે સામાજિક નિયંત્રણ. સમાજમાં રહેલું નિયંત્રણ. જુદી જુદી સમાજની પરિસ્થિતિમાં વ્યક્તિ કઈ રીતે વર્તી શકે અને કઈ રીતે ન વર્તી શકે તે દર્શાવતી ધોરણાત્મક વ્યવસ્થા એટલે કે નક્કી કરેલા નિયમોની વ્યવસ્થા કે ઢબ દરેક સમાજમાં હોય છે. પછી તે કૌટુંબિક સમાજ હોય, ધાર્મિક સમાજ હોય કે પછી સામાજિક સમાજ હોય, તેને સામાજિક નિયંત્રણ કહે છે. સમાજમાં રહેલા નિયંત્રણો કહે છે. તે સમાજના અસ્તિત્વ અને સાતત્ય માટે જરૂરી છે. કોઈ પણ સમાજને ટકાવી રાખવા માટે તેમાં જે નિયંત્રણો રાખેલા હોય તે જરૂરી છે. ઘણા બધા સમાજોમાં છે તે આંતરજ્ઞાતીય લગ્ન વ્યવસ્થા હોય તો ઘણા સમાજમાં છે તેના ઉપર પ્રતિબંધ હોય છે. તો આ સમાજે જ નક્કી કરેલા ધોરણો નિયમો છે જેને જાળવવા જરૂરી છે અને જો આ નિયમોને પાળવામાં આવે તો જ સમાજનું સાતત્ય છે ટકી રહે છે, અસ્તિત્વ ટકી રહે છે. લોકનીતિ, જુદા જુદા રિવાજો, ફેશન, કાયદા, શિષ્ટાચાર વગેરે સમાજમાં માનવીનું ઘડતર અને તેનું નિયંત્રણ કરી તેના સમાજને તે ટકાવી રાખે છે. ત્યાર પછી છે સાતત્ય.
સામાજિક નિયંત્રણની પદ્ધતિ સમાજમાં દરેક વ્યક્તિને નિયંત્રણ માટેની જે પદ્ધતિ છે તે સમાજના સાતત્યને સમાજને ટકાવી રાખે છે. જેમ કે લગ્ન, કુટુંબ વ્યવસ્થાનો સમાજના સાતત્યમાં મદદ કરે છે. લગ્ન અને કુટુંબ સંસ્થા દ્વારા સમાજને ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે. સમાજીકરણની પ્રક્રિયા દ્વારા કુટુંબ પેઢી દર પેઢી સામાજિક અને સાંસ્કૃતિક સમાજનું અને સંસ્કૃતિને લગતા વારસાનું આંતરીકરણ કરી સમાજનું સાતત્ય ટકાવી રાખે છે, સમાજને સતત ટકાવી રાખે છે. છઠ્ઠું લક્ષણ છે પરિવર્તન. સમાજના સાતત્યની સાથે તેમાં પરિવર્તન આવે છે. સમાજને ટકાવી રાખવાની સાથે સાથે તેમાં સમયાંતરે પરિવર્તન જોવા મળે છે. જોકે સમય અને સમાજે પરિવર્તનમાં ગતિમાં તફાવત હોવા છતાં પરિવર્તન સમાજનું અવિભાજ્ય લક્ષણ છે. જુદા જુદા સમયે જુદા જુદા સમાજમાં આવતું પરિવર્તન જુદું હોય છે, છતાં પણ તેમાં તફાવત હોય છે, છતાં પણ દરેક સમાજમાં પરિવર્તન આવવું તે અવિભાજ્ય મહત્ત્વનું લક્ષણ છે. માનવ સમાજને વિસ્તૃત પરિપ્રેક્ષ્ય સંદર્ભમાં જોઈએ તો અનેક જૂથો, સમૂહો, મંડળો જોવા મળે છે. ભારતીય સમાજમાં જુદા જુદા સમૂહો, સમુદાય, જ્ઞાતિ, મંડળ, આર્થિક વર્ગ જોવા મળે છે. જુદા જુદા સમૂહો જોવા મળે છે. જુદા જુદા સમુદાય, ગ્રામ્ય, શહેરી, આદિવાસી સમુદાય, જુદી જુદી જ્ઞાતિઓ, જુદા મંડળો અને આર્થિક નાણાંને લગતા વર્ગો, ઉચ્ચ વર્ગો, મધ્યમ વર્ગો, નિમ્ન વર્ગો વગેરે જોવા મળે છે. સમાજની વિભાવના કોઈ ચોક્કસ જૂથ, સમાજની વ્યાખ્યા કોઈ ચોક્કસ જૂથ કે સમુદાયનો નિર્દેશ કરતી નથી. સમાજની વ્યાખ્યા છે તે કોઈ જૂથ કે કોઈ એક ચોક્કસ સમુદાય છે તેનો નિર્દેશ કરતી નથી. તે અમૂર્ત ખ્યાલ છે. જ્યારે સમુદાય, સમૂહ કે જૂથો સમાજના જુદા જુદા ઘટકો છે, જુદા જુદા ભાગ છે.